नहीं ले व्याख्यान अपना आदि रोज से भी ऐसा कुछ नहीं बोलता मेहरबानी करेगा दोस्तों छे आप बोलवा नहीं ચાલુ થઈ ગયું છે इच्छामि वासं नियन्त्य अमृतानि इच्छामि वासं नियन्त्य अमृतानि इसका सोरा इसको तो कहने मतलब सुख संयम यात्रा ने जो स्वामी सदाशिव जी इच्छामि वासं नियन्त्य अमृतानि छा के तो सुना अब जो मैं अंदर आया हूं इच्छा में भाई जंकिंची अपन के मतलब बोलते आला संचलन ऐसा है जंकिंची मतलब मैं समझ में जाना हम जब तो छामी पड़ा छामी वासं नियन्त्य है मतलब ना छा के तो सुना माइनस 20 इसमें छामी नियन्त्य अमृतानि इच्छा करना मायना रेशो इसमें छानी वासो के संबंधानी इच्छा करना बसाई करी मायना बसात सोची नमो वायुयाय नमो वज्रायाय नमो लोहे संप्रदाहुम एसो पंचविकारो समभाव प्रासे मंगलानं सब्देशि प्रमुख मंगलम् लंकमं इव मंडपसिंहेशसंलादमं रोसनापवभावसरुकामुनचोसोए नमो सापसैलवोन याज्जावोन यायावोन दासिमोन तावलियमोन ओम ह्रीं नमो हरिहंताण ओम ह्रीं नमो सिद्धाण ओम ह्रीं नमो आर्याण ओम ह्रीं नमो उज्जाय नमो लोहे सुपस्तावोन एसो पौंचनं कारो स्वभाव प्रसो मंगलान् सब्देशि प्रमुख मंगलम् आषाढ़ सुद तीज बुध पुष्य नक्षत्र આજના મંગળ દિવસે પૂજ્ય ગુરુગાત્રા મંગલાચરણ કર્યું હવે ઘણી વર્ષે દાનવલ્લભજી મહારાજ સાહેબ પુષ્ય નક્ષત્રને અનુલક્ષીને એમનું પ્રવચન અને ત્યારબાદ સ્તોત્ર પાઠથી કરવામાં આવશે श्रीमते वीरनाथाय सनाथाय धृतश्रेया महानंद सरोराज वररायारते नमः ત્રણ લોકના નાથ તારક પરમાત્મા અરિહંત અને એ તારક પરમાત્માનો અને આપણને મળેલું શાસન છેલ્લા બે પુષ્યથી આપણે એક સબ્જેક્ટ ઉપર વાત ચલાવી રહ્યા છે કે સાધના અને લક્ષ્ય સાધના અને તમારો પોતાનો તપ આપણા પોતાના જીવનમાં રહેલું આપણું પોતાનું કોઈ પણ એક નાનું મોટું પ્રકારનું પણ રહેલું લક્ષ્ય અને એના અનુસંધાનની અંદર આપણે વાત કરી હતી વસ્તુપાલ મહામંત્રીની વસ્તુપાલ મહામંત્રીએ પોતાના જીવનની અંદર પરમાત્માની પાસે 7 પ્રકારની અલગ અલગ માંગણી મૂકી હતી આપણે ગયા પુષ્યમાં જોયું હતું કે એ 7 પ્રકારની જે માંગણી છે ને એ 7 પ્રકારની માંગણી એ કોઈ માંગણી કે કોઈ પ્રાર્થના કે કોઈ યાચના નથી પણ એક પ્રકારનો એમનો અભિગ્રહ છે મારે જીવનમાં આ લક્ષ્ય સુધી પહોંચવું છે અને આ લક્ષ્ય સુધી હું પહોંચી શકું એના માટેની એક માંગણી એમને પરમાત્માની પાસે મૂકેલી હતી બહુ સરસ મજાની એક વાત અહીંયા કે એમને પરમાત્માની પાસે અલગ અલગ પ્રકારની 7 માંગણી મૂકી હતી એમાંથી 6 માંગણી આપણે જોઈ લીધી એ 6 માંગણી એમને કોના માટે મૂકી હતી બહુ સરસ મજાની વાત 7મી માંગણીની અંદર વસ્તુપાલ મહામંત્રી પરમાત્માને કહી રહ્યા છે કે મને આત્મ તત્વનો વિચાર મળે સદૈવ મારા પોતાના આત્માને હું સ્મરણમાં રાખી શકું ક્યાંય પણ મારા પોતાના આત્માનું મને વિસ્મરણ ન થાય એવી પરમાત્મા તું મારી પર કૃપા કરજે હકીકતમાં જોવા જઈએ ને તો એમને 1 થી માંડીને 6 માંગણીમાં જે કંઈ પણ માંગ્યું હતું ને એ શેના માટે માંગ્યું હતું યાદ છે તમને લોકોને પહેલી માંગણીમાં એમને પરમાત્માની પાસે માંગ્યું તો શાસ્ત્રનો અભ્યાસ મારે શાસ્ત્રનો અભ્યાસ કરવો છે બીજી માંગણીમાં એમને પરમાત્માની પાસે માંગ્યું તો કે મારે શું જોઈએ છે મારે જોઈએ છે તમારો વાસ્તવિકપણે નમસ્કાર ત્રીજી માંગણીમાં એમને માંગ્યું તો સજ્જનોનો સંગ ચોથી માંગણીમાં એમને માંગ્યું તો ગુણીજનોની પ્રશંસા પાંચમી માંગણીની અંદર એમને બહુ મહત્વની એક વસ્તુ માંગેલી હતી અને એ હતી કે ક્યાંય પણ કોઈનું પણ મને કંઈ પણ સેજ પણ નાનું ખોટું કંઈ પણ નબળું દેખાય ક્યાંય પણ મારા મોઢામાંથી કોઈ પણ જાતના ખરાબ અવર્ણ વાત એના માટે નીકળવા ના જોઈએ અને છઠ્ઠા નંબરની અંદર એમને પરમાત્માની પાસે માંગ્યું તો કે મારી વાણી હંમેશા મધુર રહે ક્યાંય પણ મારી વાણીમાં કટુતા કટાશ ન આવી જાય એનું પરમાત્મા મને તમે વરદાન આપજો આ 6 માંગણી એમને પરમાત્માની પાસે કોના માટે માંગી હતી હકીકતમાં જોવા જઈએ ને કોઈ પણ એક પુસ્તક હોય ને તમે પુસ્તક વાંચવાની શરૂઆત કરો ને પહેલા પ્રસ્તાવના આવે પછી પુસ્તકની શરૂઆત થાય પહેલા પ્રસ્તાવના હોય અને પ્રસ્તાવના હંમેશા ટૂંકી હોય
2 પાનાની 3 પાનાની 4 પાનાની 100 પાનાનું પુસ્તક હોય તો એની અંદર 3 કે 5 પાનાની પ્રસ્તાવના હોય અને બાકીના 95 પાનાનું પુસ્તક હોય વસ્તુપાલ મહામંત્રીની આપણે 7 માંગણીઓ જોઈએ ને તો હકીકતની અંદર એમની 1 થી માંડીને 6 માંગણી એમની પ્રસ્તાવના હતી અને 7મી માંગણી એ એમનું પુસ્તક હતું 6 પ્રકારની માંગણી એમને શેના માટે કરી હતી શાસ્ત્રનો અભ્યાસ શા માટે આત્મા માટે ગુણીજનોની પ્રશંસા કોના માટે મારા પોતાના આત્મા માટે તમને મારે પરમાત્મા વાસ્તવિકપણે નમસ્કાર કરવો છે કોના માટે આ બધું મારા પોતાના આત્મા માટે હું તમારી પાસે માંગી રહ્યો છું બીજા કોઈના માટે મારે તમારી પાસે કંઈ માંગવું નથી એમને જે કંઈ પણ માંગ્યું તો એકમાત્ર પોતાના આત્મા માટે જ એમને માંગ્યું તો અને એટલા જ માટે 7મી માંગણીમાં એમને મૂક્યો પરમાત્મા આત્મા તત્વનો વિચાર મને હંમેશા માટે રહે કારણ કે મારા માટે ઘણી જવાબદારી છે વસ્તુપાલ મહામંત્રી હતા સમગ્ર ગુજરાતનો વહીવટ એમને કરવાનો હતો અને આટલી બધી વ્યસ્તતાની વચ્ચે પૂરેપૂરી શક્યતા હતી કે એમને પોતાનો આત્મા યાદ ન જ આવે અને એટલા માટે એમને પરમાત્માની પાસે માંગ્યું તો કે આટલી બધી જવાબદારીઓની વચ્ચે પણ પરમાત્મા ક્યાંય પણ મારા પોતાના આત્માનું વિસ્મરણ ન થાય ને પરમાત્મા એવી તો મારી પર કૃપા કરજે બહુ સરસ મજાનો એક પ્રશ્ન અહીં આપણને યાદ આવે જીવવાનું કોના માટે સામાન્યથી કોઈ પણ વ્યક્તિને આપણે પ્રશ્ન પૂછીએ જીવવાનું કોના માટે અને બીજો એક પ્રશ્ન છે જીવવાનું શા માટે આ બે પ્રશ્નો ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે કોઈ પણ નાનકડા એક વ્યક્તિને પૂછો તો કોના માટે જીવે છે આજ સુધીમાં ઘણા વ્યક્તિએ કદાચ આ પ્રશ્ન ઘણાને પૂછ્યો હશે તમારી સામે પણ કદાચ આજ સુધીની અંદર આવા પ્રશ્નો ઘણીવાર આવ્યા હશે ના નથી પણ મહત્વનો પ્રશ્ન એ છે કે આપણે ક્યારે આના પર ઊંડાણથી વિચાર નથી કર્યો સામાન્ય માણસ હોય ને એનો પ્રશ્ન એવો હોય જીવવાનું કોના માટે મારા પરિવાર માટે મારા મા-બાપ છે મારો પરિવાર છે મારી પત્ની છે મારા બાળકો છે એ બધા માટે મારે જીવવાનું છે જ્યારે ધર્મી વ્યક્તિ હોય આરાધક વ્યક્તિ હોય ને એની વિચારણામાં શું હોય ખબર છે જીવવાનું શા માટે બહુ મહત્વના બે પ્રશ્નો છે જીવવાનું કોના માટે આના કેન્દ્રમાં વ્યક્તિ રહેલી છે અને જીવવાનું શા માટે આના કેન્દ્રમાં તમારો પોતાનો એક લક્ષ્ય તમારો પોતાનો એક વિચાર રહેલો છે જેના કેન્દ્રમાં માત્ર વ્યક્તિ હશે ને એ તમારી વાત પૂરી થઈ જશે એટલે તમને જીવવામાં કોઈ રસ નહીં રહે પછી જ્યારે તમારા પોતાના જીવનની અંદર કેન્દ્રમાં તમારો પોતાનો એક વિચાર હશે સામાન્યથી કોઈ પણ વ્યક્તિને તમે પૂછો જે વ્યક્તિ પોતે ધંધો નથી કરતો અને નોકરી કરે છે એવી કોઈ પણ વ્યક્તિને તમે પૂછો તો નોકરી શા માટે કરે છે શેઠ માટે કે પૈસા માટે બીજી રીતે પૂછે તમે નોકરી કોઈ પણ વ્યક્તિ નોકરી કરતો હોય નોકરી કોના માટે કરે શેઠ માટે કરે કે પોતા માટે કરે ધંધો નથી કરતો એ હકીકત છે નોકરી જ કરે છે એ નોકરી કોના માટે કરે છે એ નોકરી શેઠ માટે કરે છે કે પોતાના માટે કરે છે એને શેઠ સાથે કોઈ લેવા દેવા નથી એને માત્ર પોતાના સ્વાર્થ સાથે અને પોતાના પૈસા સાથે લેવા દેવા છે નોકરીની અંદર પણ વ્યક્તિ કેન્દ્રમાં નથી હોતી પોતાનો પૈસો અને માત્ર પોતાનો વિચાર કેન્દ્રમાં હોય છે પ્રશ્ન તમને એ છે તમારા પોતાના જીવનની અંદર કેન્દ્રમાં કોઈ વ્યક્તિ છે કે તમારો પોતાનો કોઈ વિચાર છે જીવવાનું કોના માટે અને જીવવાનું શા માટે સામાન્ય વ્યક્તિ હોય છે ઘણા સામાન્ય વ્યક્તિ એવા હોય છે એ નાની મોટી મજૂરી કરી અને પોતાનું જીવન પૂરું કરી નાખે છે પણ જ્યારે કોઈ એવો વિશેષ વ્યક્તિ હોય જે વિચારવાળો હોય જેની પાસે સારો વિચાર કરી શકે એવા તમામ સંજોગો પ્રાપ્ત થયા હોય એવો વ્યક્તિ પોતે વિચારપૂર્વક જીવતો હોય અને એના વિચારમાં શું હોય સાધના અને તપ આપણે આજ વાત કરી હતી જેમાં તમારા પોતાના જીવનનું એક નાનું મોટું લક્ષ્ય રહેલું હોય ને એને સાધના કહેવાય એને તમારો પોતાનો અભિગ્રહ કહેવાય શાસ્ત્રની અંદર જ આપણે આ વાત જોઈએ ને આ કોઈ મારા ઘરની વાત નથી પણ શાસ્ત્રની અપેક્ષાએ શાસ્ત્રની વ્યાખ્યા મુજબ જો આપણે વાત કરીએ તો હરિભદ્ર સ્વામી મહારાજ 1444 ગ્રંથના રચયિતા હરિભદ્ર સ્વામી મહારાજ એમના પોતાના યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથની અંદર બહુ સરસ મજાની વાત કરે છે ઈચ્છા યોગ શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ તમે તમારા પોતાના જીવનમાં જે કે પણ આરાધના કરો છો તમારી ઈચ્છાના આધારે શાસ્ત્રની આજ્ઞાના આધારે કે એના કરતાં પણ આગળ વધીને તમારા અંતરાત્મામાં ઉલ્લાસ વધી જાય એવો તમે આરાધના કરી રહ્યા છો તમારી પોતાની આરાધનાનો બેરોમીટર આ ત્રણમાંથી કઈ કેટેગરીમાં સેટ થાય બહુ ઊંડાણથી સમજવાની જરૂર છે તમે જ્યારે કોઈ પણ પ્રકારનો તપ કરો છો એ તમારો પોતાનો તપ એ શાસ્ત્રને અનુસાર જ હોય શાસ્ત્રમાં જે પ્રમાણે વિધિ લખેલી હોય એ પ્રમાણે વિધિ મુજબ તમે લોકો તપ કરો એ તમારી પોતાની શાસ્ત્રને અનુસારી સાધના થઈ એને હરિભદ્ર સ્વામી મહારાજ એમ કહે છે કે આ તમારો પોતાનો શાસ્ત્ર યોગ છે અને એના કરતાં પણ તમારે આગળ વધવાનું મન થાય તમને એના કરતાં પણ આગળ વધીને ઉત્સાહપૂર્વક આગળ ચાલવાનું મન થાય તમારી પોતાનો ઉત્સાહ જ્યારે આજ્ઞાને પર ઓળંગી જાય ને એને કહેવાય છે સામર્થ્ય યોગ અને એને જ કહેવાય છે સાધના કે જેમાં તમારો પોતાનો એક અભિગ્રહ એક લક્ષ્ય નક્કી થયેલું હોય મારે ક્યાં સુધી પહોંચવું છે
સાધના વસ્તુપાલ મહામંત્રીનો આત્મ તત્વનો જે વિચાર છે ને એ આત્મ તત્વનો એમનો પોતાનો રહેલો એક વિચાર એમની પોતાની એક સાધના હતી. યાદ રાખજો, વસ્તુપાલ મહામંત્રીએ ક્યાંય પણ જંગલમાં જઈને સાધના નથી કરી. એમના જીવન ચરિત્રમાં ક્યાંય એવું નથી લખેલું કે મહામંત્રી વસ્તુપાલ બધું છોડીને દીક્ષા લઈ લીધી. એ દીક્ષા નથી લઈ શક્યા. બધું છોડીને એ જંગલમાં જઈને સાધના કરવા માટે પણ બેઠા નથી, છતાં પણ એમની સાધના ચાલુ હતી કે નહોતી ચાલુ, હું તમને એમ પૂછું. અને કદાચ તમે લોકો સામે લઈને બેઠા, બધું જ મૂકી દીધું તમે લોકો 1 કલાક માટે, અને 1 કલાક માટે બધું જ મૂક્યા પછી જ્યારે તમે લોકો સામે લઈને બેસો છો એ સમયે પણ આપણને આત્મા સિવાય બીજા કોઈ વિચારો આવે ખરા કે ના આવે? આત્મા તત્વનો વિચાર એ આપણા માટે બહુ મહત્વની અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજકાલની વાત કરીએ ને, વર્તમાન કાળને પરિપ્રેક્ષ્યમાં જોવા જઈએ ને તો લોકોને આત્મ તત્વના જેટલા વિચારો આવે છે ને એના કરતા આત્મહત્યાના વિચારો વધારે આવે છે. રોજ સવાર પડે તમે જુઓ, આજે આને આત્મહત્યા કરી, આજે આને આત્મહત્યા કરી, અને એક જણ સુસાઇડ કરે એટલે પછી શું થાય? એને સુસાઇડ કેમ કર્યું એનું એનાલિસિસ શરૂ થાય. આને સુસાઇડ કર્યું એના માટે આની પૂછપરછ કરો, આને સુસાઇડ કર્યું એટલે એના ઘરના બધા વ્યક્તિઓની પૂછપરછ થાય, એની આજુબાજુમાં જેટલા લોકો સંકળાયેલા હોય એ બધા લોકોની પૂછપરછની શરૂઆત થાય, અને પછી એના પરથી નક્કી કરવામાં આવે કે એને આત્મહત્યા કેમ કરી હતી. હું તમને એ પૂછું કે આટલો વિચાર જો આત્મા માટે કર્યો હોય તો ક્યારે આત્મહત્યા કરવાનું મન થાય ખરું કે ન થાય? આત્મા તત્વનો વિચાર આજે આપણને આવતો નથી. આપણા માટે બહુ દુઃખની વાત છે. તમને બહુ સાચી વાત કહું ને તો કાર્લ યુંગ નામના એક બહુ મોટા માનસશાસ્ત્રી થઈ ગયા ફોરેનની અંદર, અને એને પોતાના જીવનની અંદર એક સરસ મજાનું એક વિધાન કર્યું હતું કે મારા 60 વર્ષનો અનુભવ. સાયક્રેટિસ્ટ પોતે ડોક્ટર હતો અને 60-65 વર્ષ સુધી એને પોતે પ્રેક્ટિસ કરી, અને 60 વર્ષ પછી એને પોતાના 60 વર્ષના અનુભવનો નિચોડ જેમાં આવી જાય એવું એક વિધાન એને કર્યું હતું કે મારા 60 વર્ષનો એવો અનુભવ છે કે જે વ્યક્તિ પોતે અધ્યાત્મની અંદર આગળ વધેલો છે અને જે વ્યક્તિ પોતે અધ્યાત્મથી જોડાયેલો છે એવા વ્યક્તિને ક્યારે અમારી પાસે આવવાની જરૂર પડતી જ નથી. જેની પાસે અધ્યાત્મ છે એની પાસે એટલું બધું આત્મબળ રહેલું હોય છે કે એને ક્યારે ઊંઘવા માટે અમારી ગોળી લેવાની જરૂર નથી પડતી. એને ઓટોમેટિક ઊંઘ આવી જ જતી હોય છે. એને ક્યારે અમારી પાસે આજ સુધીમાં આવું નથી પડ્યું. ફોરેનની અંદર રહેલો એક સાયક્રેટિસ્ટ ડોક્ટર કે જેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નહોતા, ઈ વ્યક્તિ પણ એમ કહે છે કે તમારા પોતાના જીવનની અંદર તમારા પોતાના આત્મબળની જે તાકાત છે ને એ તાકાત દુનિયામાં કોઈ વ્યક્તિની નથી, કોઈ શક્તિની પણ નથી. અને આપણે શું કર્યું? એ આત્મા જ આપણે ભૂલી ગયા. જે આત્માને આપણે પકડવાનો હતો, જેને પકડીને આપણે ચાલવાનો હતો, જેને આપણે એક સેકન્ડ પણ ભૂલવાનો નહોતો, એવા આત્માને આપણે કાયમ માટે ભૂલી ગયા. અને એની હાલત શું થઈ? આજે ડગલે ને પગલે લોકોને આત્મહત્યા કરવાનું મન થાય. લોકડાઉનની આ કન્ડિશનની અંદર કેટલાય લોકો અમને મળવા માટે આવે છે. 4 દિવસ પહેલા એક ભાગ્યવાન આવ્યો, સાહેબ કન્ડિશન એવી થઈ ગઈ છે કે હવે રોટલા પાણીમાં પૈસા નથી રહ્યા. સાહેબ જો હજી આ 15-20 દિવસ વધારે ચાલ્યું ને તો મારે મારા બધા ઘર-બાર વેચીને દેશ ભેગા થઈ જવું પડશે. આજના કાળની અંદર જ્યારે આ પરિસ્થિતિ હોય ને એ સમયે જો તમને જો કોઈ બચાવનારું તત્વ હશે ને, આટલી ખરાબ પરિસ્થિતિની અંદર પણ તમને બચાવવાની તાકાત જો કોઈનામાં હોય તો એકમાત્ર એ તમારું પોતાનું આત્મબળ જ છે, અને એ જ તમને બચાવી શકશે. બીજું તમને જીવનમાં કોઈ બચાવી નહીં શકે. સરસ મજાનું એક વાક્ય 2 દિવસ પહેલા જ વાંચ્યું મેં. જેટલા ડિપ્રેશનમાં આવીને અમીરો આત્મહત્યા કરે છે ને એટલા ડિપ્રેશનમાં મિડલ ક્લાસ રોજ જીવે છે. જેટલા ડિપ્રેશનમાં આવીને અમીર લોકો આત્મહત્યા કરી જાય છે, કોક તમારા 2 ઘરાક કે 3 ઘરાક તમને આવીને ના પાડી જાય એટલે તમને ખોટું લાગી ગયું અને મને અહીંયા સફળતા મળવાની હતી અને અહીંયા હવે મને કોઈ ચાન્સ નહીં મળે એવી કલ્પના કરીને કેટલાય લોકો લટકી ગયા. મિડલ ક્લાસ તો એટલા લોકોમાં એટલા ડિપ્રેશનની અંદર રોજ જીવે છે. યાદ રાખજો, તમારો પૈસો પણ તમને બચાવી શકતો નથી. અને એવા સમયે તમને બચાવવાની તાકાત જો કોઈની હોય તો એકમાત્ર તમારા પોતાના આત્મબળની જ તાકાત છે, અને એ આત્મબળ આપણે પેદા કરવાનું છે. હું તમને પૂછું, આત્મબળ એટલે શું? આત્મબળ ક્યાંથી આવે છે? આત્માનું બળ, આ તમારા પોતાનું અધ્યાત્મ, આ તમારું પોતાનું આત્મબળ કે આત્મ તત્વનો વિચાર કે જે વસ્તુપાલ મહામંત્રીએ પરમાત્માની પાસે માંગણી મૂકી છે, એ આત્મબળ કે આત્મ તત્વનો વિચાર એટલે છે શું? રાગ અને દ્વેષ વગરની તમારી પોતાની જે ચેતના, એનું નામ છે અધ્યાત્મ અને એનું નામ છે આત્મા. આના સિવાય બીજી આત્માની કોઈ વ્યાખ્યા નથી. રાગ અને દ્વેષ વિનાની તમારી પોતાની જે ચેતના, જે તમારા પોતાના અંતરાત્મામાં જ રહેલી છે, તમારે એને પેદા કરવા માટે, તમારે એને અનુભવવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. એ માત્ર ને માત્ર તમને તમારા પોતાના અંતરાત્મામાંથી જ મળવાની છે, અને એનું જ નામ છે આત્માનું બળ. આત્મબળ આપણી પાસે ખરું કે નહીં?
પરમાત્માની મહામંત્રી વસ્તુપાલે માંગણી મૂકી છે, મારે પરમાત્મા તમારી પાસે આત્મ તત્વનો વિચાર જોઈએ છે, એક પણ ક્ષણને માટે મારો આત્મા ક્યાંય વિસરાય નહીં. અમારા ગુરુદેવ છે ને, અમે બહુ નાના હતા ત્યારે મને યાદ છે હજી કે ગુરુદેવ દેરાસરમાં જાય અને દેરાસરમાં જઈને ભગવાનની સામે જુએ અને ભગવાનની સામે જોતાની સાથે ગુરુદેવના મનની અંદર નવા નવા સ્તવનો બનાવવાની એક સ્ફૂર્ણા થાય. અને એ સમયે ગુરુદેવ અમને કીધું તો તમારે દેરાસર આવો ને મારી સાથે, એટલે રોજ એક ડાયરી અને પેન સાથે લઈને આવવાનું. જો મને સ્ફૂર્ણા થાય અને ભગવાનને જોતા જોતા હું કંઈ પણ બોલું તો તમારે નોટમાં લખી લેવાનું. અને એ ગુરુદેવની સાથે વર્ષો સુધી અમે દેરાસર દર્શન કરવા માટે ગયા અને મને યાદ છે ત્યાં સુધી ઓછામાં ઓછા 1200 થી 1500 સ્તવનો તો મેં લખ્યા હશે. ગુરુદેવ દેરાસરમાં જાય અને ભગવાનની સામે જોતાની સાથે ગુરુદેવ બોલવા માંડે અને મારે નોટમાં લખી લેવાનું. એ ટાઈમે બહુ નાના હતા. ગુરુદેવ શું બોલે છે બહુ આપણને એટલી બધી ઊંડાણથી ખબર નહોતી પડતી, પણ આજે આ વાત યાદ આવે છે. જ્યારે આ આત્મબળની વાત વાંચીને ત્યારે ગુરુદેવના સ્તવનોમાં સાંભળેલા એ શબ્દો આજે યાદ આવે છે. દેહાધ્યાસ, દેહાભ્યાસ અને આત્માધ્યાસ, આ બધા શબ્દો ગુરુદેવના સ્તવનોમાં એ સમયે મેં સાંભળેલા હતા. અને એની અંદર કુંથનાથ ભગવાનનું બનાવેલું એ સમયે ગુરુદેવે એક સ્તવન અને એની અંદર ગુરુદેવે એટલી સરસ મજાની વાત કરી છે. દેહાધ્યાસથી માંડીને કે રીતે આત્માધ્યાસ સુધી આપણે જઈ શકીએ અને એના માટેની એક સરસ મજાની માંગણી કુંથનાથ ભગવાનના સ્તવનની અંદર ગુરુદેવે એ સમય પણ મૂકેલી હતી. બહુ નાની ઉંમરથી આ બધા સ્તવનોના શબ્દો દ્વારા ગુરુદેવે અમને એટલું બધું તત્વજ્ઞાન પીવડાવ્યું છે, એટલું બધું તત્વજ્ઞાન પીરસ્યું છે કે આજે અમને ખબર પડે છે કે આટલી નાની ઉંમરમાં આટલી મોટી વસ્તુ ગુરુદેવે કેવી સહજતાથી અમને આપી દીધી હતી. આત્મબળ, આત્માભ્યાસ. આપણે એમ માનીને બેઠા છીએ આ મારું શરીર, એ મારું પોતાનું, આ મારું જે શબ્દ બોલું છું એ હું બોલું છું. કોણ બોલે છે આ શબ્દ? હું તમને પૂછું કે અત્યારે તમારી સામે હું અત્યારે પ્રવચન આપી રહ્યો છું, આ પ્રવચન તમને કોણ આપી રહ્યું છે? આ શરીરની અંદર જો આત્મા ન હોય તો આ શરીરની વેલ્યુ કેટલી? કદાચ વ્યવહારથી એવું કહેવાય કે ફલાણા વ્યક્તિ આટલા કરોડના માલિક છે, આ વ્યક્તિ પાસે આટલા કરોડ રહેલા છે, પણ ઈ વ્યક્તિ પાસે આટલા કરોડ રહેલા છે એટલે ઈ વ્યક્તિને તમે જે વેલ્યુ આપો છો એ વેલ્યુ તમે ક્યાં સુધી આપો છો? એના શરીરમાં આત્મા હોય ત્યાં સુધી. જે દિવસે ઈ વ્યક્તિના શરીરમાંથી આત્મા રવાના થઈ ગયો, અત્યારે કોરોના કાળની તમે લોકો જોયું હશે, 1000 કરોડ, 1500 કરોડ, 2000 કરોડના આસામીઓને કોરોના થયો અને એ લોકો ઓફ થઈ ગયા. એ લોકોના સ્મશાન યાત્રાની અંદર એમના ઘરના 5 માણસો પણ નથી આવી શક્યા. અને જ્યારે તમે લોકો જુઓ તો સ્મશાનની અંદર ગયા પછી પણ એમની બોડીને હાથ અડાડવા માટે પણ કોઈ તૈયાર નહોતું. આટલા બધા કરોડો રૂપિયા જેને તમે તમારા પોતાના માનીને બેઠા હતા, આ પૈસા એ મારા પોતાના, આ પરિવાર એ મારો પોતાનો, આ બધી મારો પોતાનો ઉભો કરેલું સામ્રાજ્ય એ મારો પોતાનો, પણ ક્યાં સુધી? હું તમને એમ પૂછું, જ્યાં સુધી તમારા શરીરમાં આત્મા છે ને ત્યાં સુધી તમારા શરીર જીવનની બધી કિંમત છે. જે દિવસે તમારા શરીરમાંથી આત્મા નીકળી ગયો એ દિવસે તમારા માટે શૂન્ય સિવાય જીવનમાં કશું બાકી રહેવાનું નથી. યાદ રાખજો, આત્મા એક એવી ચીજ છે, આત્મા એક એવી વસ્તુ છે જેને ક્યારેય કોઈ પણ ટેકાની જરૂર નથી પડતી. શરીર હોય ને થાકી જાય એટલે લાકડીના ટેકાની જરૂર પડે. કદાચ બોલવા માટે તમારે કદાચ વચ્ચે આરામ લેવો પડે, એક સાથે તમે લોકો સળંગ પણ બોલી શકતા નથી. પણ આત્મા એક એવી વસ્તુ છે જે વ્યક્તિને ક્યારે પણ જીવનની અંદર કોઈના પણ ટેકાની જરૂર પડતી નથી. એ કોઈને પણ અપેક્ષાથી રહેલો નથી, એની અપેક્ષા બધાથી અલગ જ છે. આત્મા, આત્મા તત્વનો વિચાર આપણને આવવો જોઈએ. આપણો પોતાનો આત્મા એ દેહ, આપણો પોતાનો મન, વચન અને કાયા, આ ત્રણથી આપણો પોતાનો આત્મા આ પર છે. આવો વિચાર આપણને આખા દિવસમાં કેટલી વાર આવે? આત્માના દર્શનની ઈચ્છા આપણને થાય ખરી કે ન થાય? પૂજ્ય ગુરુદેવ ઘણા વર્ષો પહેલા એક દ્રષ્ટાંત આપતા હતા. કદાચ ઘણા લોકોએ સાંભળ્યું હશે, લોકોને ખબર પણ હશે. સાંતાક્રુઝનો એક બ્રાહ્મણ, એને ઈચ્છા થઈ મારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે. અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે એને અનેક પ્રયત્નો કર્યા. કથા બહુ લાંબી છે, દ્રષ્ટાંત બહુ લાંબુ છે, પણ અંતે ઈ વ્યક્તિ પોતાના એક લક્ષ્ય નક્કી કરીને બેઠો હતો. અને ઈ વ્યક્તિ એના જીવનની અંદર 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ મહેનત કરીને અંતે એનું લક્ષ્ય એને સિદ્ધ કર્યું. એને પોતાના પરમાત્માના ઈશ્વરનો સાક્ષાત્કાર ચોક્કસપણે કર્યો. હું તમને એમ પૂછું, આપણને આત્માના દર્શન કરવાની ઈચ્છા થાય ખરી કે ન થાય? ઈશ્વરની વાત આપણે નથી કરતા. તમારા પોતાના શરીરમાં રહેલો તમારો પોતાનો આત્મા કે જેના આધારે તમારું બધું તંત્ર અત્યારે ચાલી રહ્યું છે, એ તંત્ર જે તમારું ચાલી રહ્યું છે, એ તંત્રનો જે મુખ્ય મૂળ નાયક છે, એ આત્મ તત્વના દર્શન કરવાની ઈચ્છા તમારા પોતાના જીવનમાં તમને ક્યારે થાય ખરી કે ન થાય? વાત તો મહત્વની ઘણીવાર એ પણ છે કે આત્માને આપણે માનીએ છીએ ખરા? આત્મ તત્વ પ્રત્યે આપણને શ્રદ્ધા છે ખરી?
શ્રદ્ધા વગર ક્યારે પણ આપણને આત્મ તત્વની અનુભૂતિ નહીં થાય. સ્વીકાર કરવા માટે આપણી પાસે ભલે બુદ્ધિ હશે ના નથી. આત્મ તત્વને સ્વીકારવા માટે આપણને બુદ્ધિ કામ લાગશે, આપણને તર્ક કામ લાગશે ના નથી. ઇન્દ્રપુતિ બ્રાહ્મણ હતા ને, પરમાત્માની પાસે ગયા જ્યારે પહેલી વાર, ત્યારે પરમાત્માને એમને આ જ પ્રશ્ન કર્યો હતો અને એમના મનની અંદર આ શંકા રહેલી હતી, વાસ્તવિકપણે આત્મા છે કે નહીં. આપણને પણ આવી શંકા ક્યારે થાય ખરી કે ન થાય? હમણાં અમારે પાઠ ચાલે છે વિશેષ આવશ્યક મહાભાષ્ય ગ્રંથનો, અને એની અંદર અત્યારે ગણધરવાદ અમારે ચાલતો હતો. એની અંદર આ જ વાત આવી. 1500 વર્ષ પહેલા થઈ ગયેલા મહાપુરુષ જીત ભદ્રગણી સમાસરવાળા મહાપુરુષે બહુ સરસ મજાની એમાં એક વાત લખી છે. આત્મા છે કે નહીં એને તર્કથી સિદ્ધ કરવો થાય ખરો કે ન થાય? શ્રદ્ધાને અને અનુભવને આપણે 1 મિનિટ માટે બાજુ પર મૂકી દઈએ. તર્કથી માત્ર આપણે એવી સિદ્ધિ કરવી હોય તો આત્માની આપણને સિદ્ધિ થાય ખરી કે ન થાય? અને બહુ સરસ મજાનો એક તર્ક એમને ત્યાં મૂકી દીધો. જે વસ્તુની તમને દુનિયામાં શંકા થાય ને, સમજી રાખવાનું એ વસ્તુ દુનિયામાં ક્યાંક તો રહેલી જ છે. તમને શંકા થઈ એનું મીનિંગ શું? તમને એ વસ્તુની શંકા થઈ, એ શંકા જ એનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. એના માટે તમારે બીજા કોઈ તર્કની જરૂર નથી. બહુ સરસ મજાની વાત કરી એમને. તમને એમ શંકા થાય ને મારો પોતાનો આત્મા છે કે નહીં, યાદ રાખજો, ધેટ મીન્સ કે એક એવું સિદ્ધ કરી આપે છે કે તમારો પોતાનો આત્મા રહેલો છે ને છે. આત્મા તત્વનો વિચાર આપણે કરવાનો છે. આત્મા તત્વનો વિચાર આપણે નહીં કર્યો હોય તો આપણને આત્મબળ નહીં જ મળે. અને આત્મબળ જો આપણને નહીં જ મળ્યું હોય તો કદાચ આવતીકાલે આપણને પણ કોક નબળી પડે એવો વિચાર આવી જશે. જીવનમાં દુઃખો તો બધાને આવતા હોય છે, હાર અને જીત જીવનમાં બધાની ચાલતી હોય છે, પણ એવા સમયે આપણું પોતાનું આત્મબળ કેમ ટકી રહે એ તમને સમજાવવાની તાકાત એકમાત્ર પરમાત્માની છે, બીજા દુનિયામાં કોઈની નથી. પરમ દિવસે એક સરસ મજાનું વાક્ય વાંચ્યું મેં. અભિમન્યુ હતો ને, મહાભારતની અંદર વાત આવે છે અભિમન્યુની. અર્જુન ગયો તો 1-2 દિવસ માટે બહાર, અને અભિમન્યુ લડવા માટે ગયો તો, અને ચક્રવ્યૂહના 7 કોઠા ભેદીને એને અંદર જવાનું હતું. એને અંદર જતા આવડતું તો બહાર નીકળતા નહોતું આવડતું. અને ઘટના તમને લોકોને આખી ખબર છે. એમાંથી સાર આપણે એટલો જ લેવાનો છે કે અભિમન્યુની જેમ કદાચ તમારે જીવનમાં હારવું પડે ને, જીવનમાં કદાચ એવા પણ પ્રસંગો આવે, ક્યારેક તમારી જીત ન પણ થાય અને ક્યારેક તમારી હાર પણ થાય, અને કદાચ તમારી પાસે કદાચ 100% સોનું જેવું સત્ય હોય તો પણ કદાચ એ સમયે તમારે હારી જવું પડે, કાંઈ વાંધો નથી. જીવનમાં હારવું પડે તો હિંમતથી હારજો, હિંમતને ક્યારેય નહીં હારતા. બહુ સરસ મજાની આ એક વાત જીવનમાં લખી રાખવા જેવી છે. લોકડાઉન અને કોરોનાના આ કાળની અંદર અત્યારે દરેકના જીવનોમાં મુશ્કેલી છે ને છે, એમાં કોઈ શંકા નથી. અને જીવનમાં આ મુશ્કેલીના સમયમાંથી બહાર નીકળવા માટે જીવનમાં કદાચ હારવું પડે તો હિંમતથી હારજો, પણ જીવનમાં હિંમતને ક્યારેય નહીં હારતા. અને હિંમતને નહીં હારવા માટેનું બળ આપે છે તમારા પોતાના આત્મતત્વનો વિચાર. આ આત્મબળ આપણને સમજાવે છે કે જીવનમાં ટકી રહેવું એ આપણા માટે બહુ મહત્વનું છે. ક્રિકેટર હોય ને, કોઈ પણ જાતનો ક્રિકેટર, કદાચ વચ્ચે 1 ઓવર કે 2 ઓવર સ્પિનર નહીં આવી જાય તો રન કરવા એના માટે બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. એ સમય પોતે રન નથી લઈ શકતો. ગઈ ઓવરની અંદર એને 1 ઓવરમાં 20 રન લીધા હતા, અને આ ઓવરની અંદર એના માટે 2 રન લેવા પણ મુશ્કેલ થઈ જાય છે. 1 ઓવર નબળી ગઈ, બીજી ઓવર પણ નબળી ગઈ, એવા સમયે ઈ બેટ્સમેન શું વિચાર કરે? હું આઉટ થઈ જાઉં કે હું ટકી જાઉં? એને ખબર છે આ ક્રીઝ ઉપર બધી ઓવર કે સ્પિનની નથી આવવાની. 1 ઓવર કે 2 ઓવર સ્પિનની આવશે, પછી તો ફરી પાછી ફાસ્ટ બોલિંગ આવવાની છે. 2 ઓવર સુધી મને ક્રીઝ ઉપર ટકી રહેવા દે. 2 ઓવરમાં રન નથી થયા ને એ બાકીની ઓવરમાં હું કવર કરી લઈશ, પણ ટકી રહેવું એ મારા માટે બહુ મહત્વની વાત છે. અને એ જ તમારા માટે મુશ્કેલ છે. તમારા પોતાના વ્યવહારિક જીવનની આપણે અત્યારે વાત કરીએ, ધાર્મિક જીવનની 1 મિનિટ માટે બાજુ પર મૂકી દઈએ. આ વ્યવહારિક જીવનની અંદર પણ તમારા પોતાના જીવનમાં જીવવા માટે પણ તમારે જેટલી આત્મબળની જરૂર છે ને એટલી પૈસાની જરૂર નથી. આત્મબળના સહારે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ જીવી શકે છે, અને જેની પાસે આત્મબળ નથી હોતું ને એવો કદાચ અમીરમાં અમીર માણસ પણ જીવનમાં પોતે હારી જાય છે અને આત્મહત્યાના માર્ગે નીકળી જાય છે. રાગ અને દ્વેષથી મુક્ત થયેલી તમારી પોતાની જે ચેતના, એનું નામ છે તમારો પોતાનો આત્મા. અને એ આત્મા તમને એવું બળ પ્રદાન કરે છે કે જેના માધ્યમે તમારા જીવનની અંદર દરેક સમયે તમને એ આત્મબળ કામ લાગતું હોય છે. આત્મા તત્વનો વિચાર એટલે શું? આપણે આગળ વધીએ થોડા. મહામંત્રી વસ્તુપાલે જે પરમાત્માની પાસે માંગણી મૂકી છે કે મારે આત્મ તત્વનો વિચાર કરવો છે, ધેટ મીન્સ શું? આત્મ તત્વનો વિચાર એટલે શું? શું વિચાર કરવાનો તમારે? આત્મા દેખાતો નથી. આત્મા અત્યારે અદૃશ્ય છે. આત્મા અત્યારે આપણને અહીંયા કોઈને દેખાવાનો નથી.
હું હાલું છું ચાલુ છું એના આધારે નક્કી કરી શકશો કે આ વ્યક્તિના શરીરમાં આત્મા રહેલો છે. એ આપણને એના લક્ષણ ઉપરથી દેખાય છે, પણ આપણને આત્મા દેખાવાનો નથી. તો આત્મ તત્વનો વિચાર એટલે શું? શાસ્ત્રમાં બહુ સરસ મજાની વાત લખી છે. તમારા પોતાના આત્માના ભૂતકાળ, તમારો પોતાનો આત્માનો વર્તમાન કાળ અને તમારા પોતાના આત્માનો તમે ભવિષ્યકાળનો જે વિચાર કરો ને, એ છે તમારો પોતાનો આત્મ તત્વનો વિચાર. આજ સુધીની અંદર તમારા પોતાના જીવનના તમે ઘણા બધા વિચારો કર્યા. હું નાનો હતો ત્યારે આમ કરતો હતો, આવતીકાલે મારે મોટા કમાઈને આ કક્ષા સુધી પહોંચવું છે, આવા બધા વિચારો બહુ કર્યા. આત્માના ભૂતકાળ, આત્માના ભવિષ્યકાળ અને આત્માના વર્તમાન કાળ કેટલી વાર આપણે વિચાર્યા. વિચાર કરો, આત્માનો ભૂતકાળ કેવો હતો? મેઘકુમાર હતા ને, દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રોમાં મેઘકુમાર. એમને પરમાત્માની પાસે ગયા હતા દેશના સાંભળવા માટે, અને દેશના સાંભળવા માટે ગયેલા મેઘકુમાર પરમાત્માની વાણી સાંભળીને એમને ઈચ્છા થઈ ગઈ મારે દીક્ષા લેવી છે, અને 8 પત્નીઓને છોડીને એ મેઘકુમારે દીક્ષા લીધી. અને દીક્ષા લીધા પછી શું ઘટના બની? પહેલા જ દિવસે એમનો સંથારો ક્યાં આવ્યો? સૌથી નાના હતા પોતે દીક્ષિત, એટલે સૌથી છેલ્લે દરવાજાની પાસે એમનો સંથારો આવ્યો. અને આખી રાત અનેક મહાત્માઓ ઉપાસની બહાર પોતાના કાર્ય માટે બહાર જતા હોય, લઘુનીતિ અને વડીનીતિ માટે, અને એના કારણે એમના અવાજથી એમની ઊંઘ ઉડી ગઈ અને આખી રાત એમને ઊંઘ ના આવી. ગઈકાલ સુધી જે પોતે રાજકુમાર હતા, આખો રાજમહેલ એમને રહેવા માટે હતો, અને રાજમહેલની અંદર ભરપૂર સુખ અને સાહેબી હતી, એ બધું છોડીને આજે એવી જગ્યાએ પોતે પહોંચ્યા છે. ઈચ્છાથી દીક્ષા લીધી હતી, પણ આજે જે એમને કષ્ટ અનુભવવા માટે મળ્યું, એ કષ્ટ જોઈને એમને લાગ્યું કે ભાઈ આ મારાથી સહન નહીં થાય. અને એવા સમયે એ બીજા દિવસે સવારે પહોંચી ગયા પરમાત્મા મહાવીર સ્વામીની પાસે, અને મહાવીર સ્વામી ભગવાનની પાસે એમ જઈને એમને કહ્યું, પરમાત્મન, આ સંયમ જીવનના કષ્ટો સહન કરવાની મારી કોઈ તાકાત નથી. અને પરમાત્મા એ સમયે એમના આત્માનો ભૂતકાળ એમને યાદ કરાવે છે. તમારા પોતાનો આત્માનો ભૂતકાળ શું હતો? ગઈકાલે આપણે ક્યાં હતા? આપણને કઈ ખબર નથી. પણ આજે આપણને જો પાપો કરતા કરતા આપણને જો રૂકાવટ ન આવતી હોય અને પાપો કરવાનું હજી પણ મન થતું હોય ને, તો 1 મિનિટ માટે એટલો વિચાર કરી લો કે ગયા અનેક ભવોમાંથી કેટલાક ભવોમાં આપણે નરકની અંદર પણ ગયેલા હતા. હસું કે નહીં હોઈએ? કેટલા કાળથી આપણે ભમી રહ્યા છીએ ભવચક્રની અંદર. આ 84 ના ચક્કરમાં કેટલા વર્ષોથી અને કેટલા અનાદિ કાળથી આપણે ભમી રહ્યા છીએ, એનો કોઈ હિસાબ આપણી પાસે નથી. અને એની અંદર આ 4 ગતિમાંથી ક્યારેક આપણે નરક ગતિમાં પણ ગયા હશું. અને જ્યારે આપણે શાસ્ત્રો વાંચીએ, એટલે તો વસ્તુપાલે કીધું ને, શાસ્ત્રનો અભ્યાસ કરવો છે મારે. શાસ્ત્રનો તમે અભ્યાસ કરશો, એમાં નરકોના આખા વર્ણનો લખેલા છે. કયું કર્મ કરવાથી જીવ ક્યાં જાય છે અને કયું કર્મ કરવાથી એને પરમાધામીઓ કેવી વેદના આપે છે. આત્માનો ભૂતકાળ આપણે વિચાર કરીએ. અને એ મેઘકુમાર પરમાત્માની પાસે પહોંચી ગયા અને પરમાત્માને કીધું, પરમાત્મા, આ કષ્ટો સહન કરવાની મારી કોઈ તાકાત નથી. મનમાં વિચાર આવી ગયો તો કે આ દીક્ષા છોડીને મારે નીકળી જવું છે, પણ પોતે ખાનદાન હતા એટલે મોઢામાંથી પોતે સ્પષ્ટ બોલી ના શક્યા. પોતે એટલું જ બોલ્યા, પરમાત્મા, આ મારાથી સહન થાય નથી. અને એ સમયે પરમાત્મા એમના આત્માનો ભૂતકાળ એમને યાદ કરાવે છે કે મેઘકુમાર, તમે યાદ કરો, ગયા ભવમાં તમે ક્યાં હતા, અને ગયા ભવમાં જો તમે આટલા નાનકડા કષ્ટોથી ડરી જવાની વાત કરો છો, અને આટલા નાનકડા કષ્ટ સહન કરવામાં પણ જો તમને આટલો ડર લાગી રહ્યો છે, તો માત્ર એ વિચાર કરો કે ગયા ભવમાં તમે ક્યાં હતા, અને ગયા ભવમાં આના કરતા કંઈક ઘણું વધારે કષ્ટ તમે સહન કરીને અહીંયા આવ્યા છો. અને એ સહનશીલતાના સંસ્કાર તમારા આત્માની અંદર પડેલા જ છે. માત્ર એ સંસ્કારને તમારે જાગૃત કરવાની જરૂર છે. અને પરમાત્માએ એમનો પ્રતિબોધ કર્યો. અને એ સમયે મેઘકુમાર નક્કી કરે છે, આજ પછી સાધુ સેવાની અંદર મારી આંખ સિવાયના બધા અંગોને હું વાપરી નાખીશ. ક્યારે પણ મારા શરીરની સુખશીલતાનો હું વિચાર નહીં કરું. આજ પછી આ જીવનમાં નબળો વિચાર મારા જીવનમાં ક્યારે નહીં આવે. આ તાકાત છે આત્મા તત્વના વિચારની અને આત્માના ભૂતકાળને જોવાની. આત્માનો ભૂતકાળ જોયો મેઘકુમારે. પરમાત્મા એમને દેખાડ્યો. મેઘકુમાર પાસે જ્ઞાન નહોતું. મેઘકુમાર પાસે એવું કોઈ જ્ઞાન નહોતું કે પોતે આત્માનો ભૂતકાળ જોઈ શકે. પરમાત્મા સર્વજ્ઞ હતા, અને એ પરમાત્માએ એમને પોતાના આત્માનો ભૂતકાળ એમને બતાવ્યો. અને એ આત્માના ભૂતકાળને જોયો અને એ પોતે સ્થિર થઈ ગયા. આપણે પણ આપણા પોતાના આત્માના ભૂતકાળને, ભલે આપણી પાસે જ્ઞાન નથી કે આજે આપણે જોઈ શકીએ, પણ આપણે એનો મનથી વિચાર અને મનથી કલ્પના ચોક્કસ કરી શકીએ એમ છે કે જો કદાચ ગયા કોઈ ભવની અંદર આપણે નરકમાં ગયા હશું, ચોક્કસપણે વાત છે, એમાં કોઈ શંકા નથી. નરકમાં ગયા પછી આપણે કેટલા વર્ષ ત્યાં રહ્યા? ઓછામાં ઓછા 10,000 વર્ષ. નરક જીવનનું સ્ટાર્ટિંગ ટિકિટ શરૂઆત થાય છે 10,000 વર્ષથી.
અને આગળ વધતા વધતા તો સાગરો પમો પુલ્ય પમો અસંખ્ય કાળ જેને આપણે કહી શકીએ એટલા વર્ષો સુધી આપણે એ નરકમાં રહીને યાતનાઓ ભોગવી છે. એક મિનિટ માટે આપણે નજર સામે કલ્પના કરીએ કે નરકમાં રહીને આપણે કેટલી યાતનાઓ ભોગવી હશે. અહીંયા આપણને માત્ર નાનકડી એક થોડી ઘણી તકલીફો આવે એમાં આપણે આટલા બધા જો અકળાઈ જતા હોઈએ છીએ તો એ નરકમાં અંદર આપણા આત્માએ ભૂતકાળની અંદર કેટલા બધા દુઃખો સહન કર્યા હશે કે જેનો કોઈ હિસાબ નથી. નરક ગતિ છોડો એટલે આવે તિર્યજ ગતિ. નરક ગતિના દુઃખો કેવા હતા અને કેવા ભોગવ્યા હશે એનો હજી કોઈ આપણી પાસે અનુભવ નથી, પણ તિર્યજ ગતિમાં આપણી શું હાલત થઈ હતી એ તો નજર સામે આજે પણ આપણે જોઈ શકીએ એમ છે. એક નાનકડા બિસ્કિટના ટુકડા માટે રખડતો કૂતરો અને તમે એને તમારા હાથમાં એ બિસ્કિટનું પેકેટ જોઈ ગયો હોય અને તમે એને લાલચ આપો તો તમારી પાછળ એક બિસ્કિટના ટુકડા માટે કદાચ એ 10 કિલોમીટર પણ આવવા માટે તૈયાર થઈ જાય છે. આખો દિવસ માત્ર પોતાના પેટ ભરવાની ચિંતા સિવાય બીજી કોઈ વાત નહીં. અને જ્યાં પોતાને નાનકડો પણ રોટલીનો એક ટુકડો મળે કે બિસ્કિટનો એક કટકો મળતો હોય તો કદાચ આખો દિવસ એની પાછળ રઝળપાટ કરવા માટે એ કૂતરો તૈયાર હોય છે. અને આટલું બધું ગયા પછી પણ તમે એને ન આપો અને તમે એને 4 દંડા મારો તો એની હાલત શું થાય? તિર્યજ ગતિની અંદર આપણા આત્માએ કેવા કેવા દુઃખો સહન કર્યા હતા ને આજે પણ નજર સામે બધું આપણે સામે પ્રત્યક્ષ છે. આપણે એના માટે કોઈ વિચાર કરવાની પણ જરૂર નથી. ક્યારેક છે ને આવા બધા વિચારો કરતા કદાચ ક્યારેક એવું વિચાર ના થાય ને કે કદાચ ગયા કોઈ ભોની અંદર આપણે કતલખાનામાં ગયા હશું ને તો એ સમયે આપણી પોતાની જીવવાની મરજી પણ ચાલી નહોતી, સામેવાળાએ આપણી હત્યા પણ કરી નાખી હતી તો પણ એ સમયે આપણે એક પણ અક્ષર ઉકેચું કરી શક્યા નથી. તિર્યજ ગતિના દુઃખો પણ આજે આપણી સામે પ્રત્યક્ષ છે. તિર્યજ ગતિની અંદર કેવી ભયંકર કોટીની વેદના આપણા આત્માએ ભોગવેલી છે. એ પછી આવે છે દેવ ગતિની વાત. તમને એમ થશે કે હવે આપણે બહુ સુખી થઈ ગયા ને. નરક ગતિ અને તિર્યજ ગતિમાં આપણે બહુ દુઃખો સહન કર્યા હતા, પણ આપણે દેવ ગતિમાં તો સુખનો અનુભવ કર્યો હશે ને. યાદ રાખજો, દેવ ગતિની અંદર તમે જે સુખો ભોગવ્યા હતા ને શાસ્ત્રોમાં વર્ણન લખેલું છે કે છેલ્લા 6 મહિના જ્યારે બાકી હોય ને દેવ ગતિનું તમારું આયુષ્ય પૂરું થવાના જ્યારે છેલ્લા 6 મહિના બાકી હોય એ સમયે દેવતાને એ દેવલોક છોડવાની જે એક અંદરથી તીવ્ર પ્રકારની જે લાગણી હોય છે ને એનાથી એ લાગણી સહન થતી નથી. આ મારે છોડીને જતા રહેવાનું. આટલા વર્ષો સુધી મેં જે આ ભોગવ્યું છે, આટલા વર્ષો સુધી જે મારા મિત્રો હતા, આટલા વર્ષો સુધી મારી જે પત્ની હતી એ બધાને મારે હવે છોડીને જતા રહેવાનું. અને આ એક ભયંકર કોટાનો એક આઘાત, ભયંકર કોટીની એક વેદના એના પોતાના આત્મામાં જે દુઃખ પેદા કરે છે ને આખી જિંદગી એને ભોગવેલા બધા સુખો ત્યાં રાત થઈને પૂરા થઈ જાય છે. માત્ર 6 મહિનાને એનેમાં પોતાના આત્મામાં રહેલું આ દુઃખ એના દેવલોકના આખા જીવનને નિરસ બનાવી નાખે છે. દેવલોકની અંદર પણ દુઃખો ઓછા નથી. આપણે માની લઈએ છેલ્લા 6 મહિના દુઃખ ભોગવવાનું પણ આખી જિંદગી તો સુખ મળે ને. જેમ તમારે ત્યાં કોમ્પિટિશન હોય ને એમ ત્યાં કોમ્પિટિશનો ચાલતી હોય છે. દુઃખો જીવનની અંદર બધે જ ઠેકાણે રહેલા છે. જે ઠેકાણે તમારું પોતાનું આત્મબળ વધી ગયું એ દિવસે તમારા દુઃખો ઘટી જવાના, અને જે દિવસે તમારું આત્મબળ ઘટી ગયું એ દિવસે તમારા દુઃખો વધી જવાના. દુઃખ ઓછું હોય કે વધારે હોય, પરમાત્મા મારી સામે સાધના કરવા માટે નીકળ્યા હતા ને. આત્મ તત્વનો વિચાર પરમાત્માને કેવો હતો? પરમાત્મા સાધના કરવા માટે નીકળ્યા અને એ પરમાત્મા કૌશલ ધ્યાને બેઠા હતા અને પરમાત્મા કૌશલ કરતા હતા. એ સમય વાવાઝોડું આવ્યું. વાવાઝોડું આવ્યું અને વાવાઝોડું આવ્યા પછી પરમાત્માની આંખની અંદર ઘાસનું એક તણખલું જતું રહ્યું. શું કરે પરમાત્મા? પરમાત્માએ એ ઘાસનું તણખલું પણ આંખમાંથી કાઢ્યું નથી. ત્યાં સુધી શાસ્ત્રોમાં લખેલું છે 12.5 વર્ષની અંદર પરમાત્માએ ક્યારે પોતાની આંખ આખી ખોલી પણ નથી. જેટલી પોતાને જમીન દેખાતી હોય અડધી જ આંખ પરમાત્માએ ખોલી છે. જેટલા આંખથી જમીન જોવાની હોય એટલી આંખ ખોલો અને જમીન દેખાઈ જાય. ક્યારે પરમાત્માએ તમારી અને મારી જેમ ડોળા ફાડીને કોઈ દ્રશ્ય પણ ક્યારે જોયા નથી. પરમાત્માએ 12.5 વર્ષમાં પોતાની આંખ પણ પૂરેપૂરી ખોલી નથી. માત્ર અડધી જ આંખ ખોલવાની, જેટલું જરૂર હતું એનાથી એમને દેખાતું હતું. વધારે આંખ ખોલવાની પણ જરૂર એમને ક્યાં હતી? કોના માટે? આ મારો તો પ્રશ્ન હતો ને, જીવવાનું કોના માટે ને જીવવાનું શા માટે? આટલું બધું આપણે કર્યા પછી, આટલો બધો વિચાર કર્યા પછી હવે આપણે ફરીથી આ પ્રશ્ન પર વિચાર કરીએ. જીવવાનું કોના માટે અને જીવવાનું શા માટે? આત્મ તત્વનો આપણો આ વિચાર આજે આપણે એટલું નક્કી કરીએ. વસ્તુપાલ મહામંત્રીની 7 પ્રાર્થના અહીંયા તો પૂરી થઈ જાય છે. આપણા જીવનમાં આમાંથી કંઈ આવશે ખરું કે નહીં? એમને ઘણું બધું પરમાત્માની પાસે માંગ્યું. એમને પરમાત્માની પાસે આ બધું માંગ્યું. કોના માટે માંગ્યું? એમને એકથી માંડીને 6 વસ્તુ માંગી હતી એમના પોતાના આત્મા માટે. ક્યાંય પણ એમને પોતાના બીજા કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ માટે એમને આમાંથી કશું માંગ્યું નથી.
પોતાના આત્મા માટે જ મારે બધું માંગવાનું, એના સિવાયની કોઈ વાત એના જીવનમાં આપણને જોવા માટે નહીં મળે. અને હવે આવે છે તમારો પોતાનો વર્તમાન કાળ. આપણે ભૂતકાળ જોયો ને, આપણા આત્માનો ભૂતકાળ આપણે જોઈ લીધો, આપણા આત્માનો વર્તમાન કાળ આપણે જોવાનો છે. આજની તારીખે પણ જો આ સંસારની અંદર ભોગવતા મને મારો પોતાનો આત્મા યાદ નહીં આવે ને, કેટલાય લોકો આજે જેલમાં બંધ છે ને, જેલમાં શા માટે જવું પડે? કોઈક નાની મોટી ભૂલ કરી અને કોઈક ગુના હેઠળ લોકો પકડાઈ ગયા એટલે એ લોકોને જેલમાં જવું પડે છે. ઈ જોઈને પણ આપણા આત્માનો વર્તમાન કાળ આપણને યાદ આવે ખરો કે ના આવે? જે ભૂલ એને કરી છે એ ભૂલ હું કરીશ તો આવતીકાલે મારી હાલત શું થવાની છે? આત્માનો ભૂતકાળ ભલે આપણે ન યાદ રાખી શકીએ, વર્તમાન કાળ માટે આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. નજર સામે આપણે જશું તો એનાથી આપણા આત્માનો વર્તમાન કાળ આપણને ખ્યાલ આવી જશે. જે વ્યક્તિઓ જો આટલો બધો પાપો કરતા હોય અને એની સજા જો આટલી બધી ભોગવતા હોય, કોઈ વ્યક્તિને કેન્સર થાય અને આખા શરીરમાંથી કીડા ખરતા હોય, એ જોઈને આપણને શું યાદ આવે, શું વિચાર આવે આપણને? ગયા કોક ભવની અંદર આ વ્યક્તિથી જાણતા કે અજાણતા એવી કોઈ નાની મોટી ભૂલ ચોક્કસ થયેલી હશે કે જેના પરિપાક રૂપે અત્યારે આવી ભયંકર કોટીની વેદના એને ભોગવવી પડે છે. આના પરથી આપણે શું શીખવાનું? આપણા આત્માનો વર્તમાન કાળ આપણા હાથમાં છે. ભૂતકાળ ભલે આપણા હાથમાં નહોતો, વર્તમાન કાળ આપણા હાથમાં છે. આપણે એટલો જ વિચાર કરવાનો, એને જે ભૂલ કરી હતી ને એ ભૂલ મારાથી ન થવી જોઈએ. અને એ પછી આવે છે આત્માનો ભવિષ્યકાળ. અને જો તમે ભૂતકાળને યાદ કર્યો હશે, વર્તમાન કાળની અંદર તમે લોકો સાવધાન રહ્યા હશો તો આત્માનો ભવિષ્યકાળ શું હશે? આવતીકાલે તમે અને હું કદાચ મારા કરતા પણ વહેલા તમે લોકો આ બધું છોડી અને એવી જગ્યાએ પહોંચી જશો ને જ્યાં શરીર નથી, જ્યાં તમારું પોતાનું મન નથી અને જ્યાં તમારી પોતાની વાણી નથી, જ્યાં છે એકમાત્ર તમારો પોતાનો આત્મા. અને એ પણ કેટલા સમય માટે? યાવત જીવ શાશ્વત કાળને માટે તમારો પોતાનો આત્મા સ્થિર થઈ ચૂક્યો હશે. એક મિનિટ માટે એવી કલ્પના કરો કે આવતીકાલે તમારો પોતાનો આત્મા સિદ્ધશિલા પર બેઠો છે અને આત્માના અનંત ગુણો તમે એને ભોગવી રહ્યા છો અને આત્માના અનંત ગુણો દ્વારા તમે તમારા પોતાને એવો બધો સુખમય બનાવી દીધો છે કે જેની કલ્પનામાં તમારા સંસારના કોઈ પણ સુખ ક્યારે પણ આવી શકે એમ નથી. આત્માનો ભૂતકાળ, આત્માનો ભવિષ્યકાળ અને આત્માનો વર્તમાન કાળ, આ ત્રણ વસ્તુ આપણા પોતાના જીવનમાં આત્મા તત્વનો વિચાર પેદા કરે છે. અને એટલા જ માટે મહામંત્રી વસ્તુપાલે માંગણી મૂકી, મારે શું જોઈએ? આત્મા તત્વનો વિચાર જોઈએ. આત્મા આપણને જીવનના દરેક ક્ષેત્રમાં યાદ આવવો જોઈએ. જે દિવસે આપણને આત્મા યાદ નહીં આવ્યો હોય ને, યાદ રાખજો, ગુરુદેવ ઘણીવાર વ્યાખ્યાનમાં કહેતા હતા, ઉત્તરાધ્યાય સૂત્રની અંદર છે ને 17 પ્રકારના મરણ બતાવવામાં આવ્યા છે. ઉત્તરાધ્યાય સૂત્રની અંદર મરણની અલગ અલગ ઘણી બધી વ્યાખ્યાઓ કરી છે અને એની અંદર 17 પ્રકારના અલગ અલગ મરણ બતાવ્યા છે. એની અંદર એક વાત એવી લખેલી છે, 17મા નંબરનું મૃત્યુ છે આવીચી મૃત્યુ. અને ત્યાં વ્યાખ્યા કરી છે કે પળે પળ તમારું પોતાનું મૃત્યુ, જે સમયે તમે તમારા પોતાના આત્માને ભૂલી ગયા, લખી રાખજો કે એ સમયે તમારું મૃત્યુ નક્કી જ છે. તમારું મૃત્યુ એટલે કોનું મૃત્યુ? તમારા આત્માના ગુણોનું મૃત્યુ, કે જે આવતીકાલે તમને દુર્ગતિમાં લઈ ગયા વગર રહેવાનું છે. પ્રકૃતિ આપણી પોતાની આ હોવી જોઈએ. તમારો પોતાનો આત્મા ને એ તમારી પોતાની પ્રકૃતિ છે. હમણાં એક સરસ મજાનું વાક્ય વાંચ્યું, 3 મહિના લોકડાઉન રહ્યું હતું ને, લગભગ 3 મહિના જેવું લગભગ લોકડાઉન રહ્યું. 3 મહિના લોકડાઉનની અંદર પ્રકૃતિ આખી શુદ્ધ થઈ ગઈ. ચારે બાજુ જેટલું પણ વાયુનું પ્રદૂષણ હતું બધું બંધ થઈ ગયું. આખી ગંગા નદી કે જેને શુદ્ધ કરવા માટે આટલો બધો પ્રયત્ન કર્યો, માત્ર લોકડાઉનના 3 મહિનાની અંદર કશું કર્યા વગર તમે એમને બેઠા રહ્યા ને, તમારી આખી પ્રકૃતિ શુદ્ધ થઈ ગઈ. લખનારે બહુ સરસ વાત લખેલી હતી, મને વાંચીને ખૂબ યાદ રહી ગઈ. 3 મહિના લોકડાઉન રહ્યું, તમારી પ્રકૃતિ શુદ્ધ થઈ ગઈ. 1 વર્ષ માટે ફિલ્મ અને ટીવી જોવાનું બંધ કરો, તમારી આખી સંસ્કૃતિ શુદ્ધ થઈ જશે. તમારે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નહીં પડે. શું કર્યું આપણે? તમારા પોતાના જીવનની અંદર આ ભોગ અને ઉપભોગ, તમારી પોતાની આ ઈચ્છાઓ દ્વારા આપણે શું કર્યું? આપણી પોતાની સંસ્કૃતિને વિકૃત કરવાનું આપણે કામ કર્યું છે. એ આપણી પોતાની સંસ્કૃતિને વિકૃત કરવા સિવાય આપણે કોઈ કામ નથી કર્યું. યાદ રાખજો, પ્રકૃતિને શુદ્ધ કરવાની આપણી તાકાત નહોતી. પરમાત્માએ આવો કોઈ લોકડાઉનનો અવસર આપણને આપ્યો જેના કારણે પ્રકૃતિ શુદ્ધ થઈ ગઈ. પણ સંસ્કૃતિને શુદ્ધ કરવાની જવાબદારી તો આપણી પોતાની જ છે. આ જમાનો બગડ્યો ને, વર્ષો પહેલા કહેવાતું હતું જમાનો બહુ ખરાબ, જમાનો બહુ ખરાબ. ત્યારે કોઈક શાસ્ત્રીએ બહુ સરસ વાત લખેલી હતી, જમાનો ખરાબ છે ને એના કરતા માથે ઉભા રહીને આપણે વધારે ખરાબ એને કર્યો છે. બાકી જમાનો જરાય ખરાબ થયો નથી. આજની તારીખે પણ માણસોની અંદર દયા, દાન, અનુકંપા જેવા ગુણો અને કરુણા જેવા સંસ્કારો આજે પણ આપણા દેશમાં જોવા માટે મળે છે.
આપણે આ જમાનાને માથે ઊભા રહીને બગાડ્યો છે, આપણી જ એની સુધારવાની જવાબદારી છે અને ઈ સુધારવાનું બળ આપણને ક્યાંથી મળશે? આજના વ્યાખ્યાનનો સાર આટલું જ મારે તમને કહેવું છે. મહામંત્રી વસ્તુપાલે પરમાત્માની પાસે જે 7 માંગણી મૂકી હતી ને, એ 7 માંગણી જીવનમાં હંમેશા માટે યાદ રાખજો. અને કદાચ તમને લોકોને એટલું પણ યાદ ન રહે તો 7મી માંગણી એમણે પરમાત્માની પાસે જે મૂકી હતી, મારા પોતાના આત્માનું બળ અને આત્મા તત્વનો વિચાર જીવનમાં ક્યારે પણ મારાથી ભૂલાવા ન જોઈએ. આટલી જે નાનકડી વાત આપણે યાદ રાખી લેશું ને, આપણે જીવનની અંદર બીજે ક્યાંય જવાની જરૂર નથી. આપણા પોતાના આત્માનું બળ યાદ રાખજો. તમારા પોતાના આત્માનું બળ અને તમારા પોતાના આત્માની શ્રદ્ધા જ્યારે જે વ્યક્તિ સાથે જોડાઈ જશે ને, ત્યારે એ સામે વ્યક્તિના આલંબનની પણ એ તાકાત છે, તમારા માટે એક કલ્પવૃક્ષ બની જશે. તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તમારા પોતાના આત્માના બળને જાગૃત કરવાની જરૂર છે. થોડું તમારા પોતાના આત્મા બળને જાગૃત કરો અને એના માટે જરૂરી છે આત્મ તત્વનો વિચાર. જીવનમાં આટલું નક્કી કરજો. આજના વ્યાખ્યાનનો સાર કે આ મહામંત્રી વસ્તુપાલની 7 માંગણી લગભગ 1.5 વર્ષથી પુષ્ય નક્ષત્રની અંદર આ સબ્જેક્ટ પર પ્રવચનો ચાલતા હતા. વચ્ચે વચ્ચે પ્રસંગો આવે ત્યારે આપણે બંધ રાખતા હતા, પણ લગભગ છેલ્લા 1.5 વર્ષથી અલગ સબ્જેક્ટ ઉપર અલગ સ્થાનોએ આપણે આ 7 માંગણી પર વિચાર કર્યો હતો. અને એની અંદર આજે છેલ્લો આપણું આ પ્રવચન હતું 7 માંગણીનું. અને એની અંદર મહામંત્રી વસ્તુપાલે પરમાત્માની પાસે માંગ્યું છે, મારા આત્મ તત્વનો વિચાર જીવનમાં મને હંમેશા માટે મળવો જોઈએ. ક્યાંય પણ મારા આત્માનો વિસ્મરણ મારાથી ન થાય. એ મહામંત્રી વસ્તુપાલની ભાવના એ આપણી પોતાની પણ ભાવના બને. અને જીવનની અંદર દિવસમાં એકવાર રાતના સૂતા પહેલા નક્કી કરો, મારે મારા આત્માને યાદ કરીને સૂવું છે. મારા આત્માને યાદ કરીને જો હું સૂતો હોઈશ ને, તો આવનારી સવાર એ મારા માટે કંઈક અલગ જ હશે. એ રોજિંદી જેવી સવાર મારા માટે નહીં હોય. આવતીકાલની સવાર એ મારા જીવનને કંઈક પ્રગતિ કરનારી બને. એ માટે આટલું નક્કી કરો, રાતના સૂતા પહેલા રોજ એકવાર મારા પોતાના આત્માને મારે યાદ કરવો છે. અને આત્માને યાદ કરીએ અને એ આત્મ તત્વનો વિચાર આપણને આત્મબળ સદાય માટે આપતું રહે. એક શુભેચ્છા. જીના ગુરુગણ બોલાઈ ગયો તો ઈચ્છા ગુરુગણ હાથ જોડો. મંત્રમ સંસાર સારમ ત્રિજગદનુપમમ સર્વ પાપાનિ મંત્રમ સંસારોચ્છેદ મંત્રમ વિષમ વિશરમ કર્મ નિર્મૂલ મંત્રમ મંત્રમ સિદ્ધિ પ્રદાનમ શિવ સુખ જનનમ કેવલ જ્ઞાન મંત્રમ મંત્રમ શ્રી જૈન મંત્રમ જપ જપ જપિતમ જન્મ નિર્વાણ મંત્રમ. વિવિધ મુદ્રાથી 14 નૌકાર અત્યારે ગણવાના છે. પૂજ્ય બધી મુદ્રા કરે જ છે. બધાએ એ મુદ્રાઓ જોઈને મુદ્રાઓ કરવાની છે. સૌથી પહેલા પ્રાણ મુદ્રા, બંને હાથ આ રીતે ટીચર ઉપર. બીજી મુદ્રા શંખ મુદ્રા, 1 નૌકાર. મૃગી મુદ્રા, 1 નૌકાર. ડાબા હાથ હૃદય ઉપર, જમણા હાથે હંસી મુદ્રા. અનુશાસન મુદ્રા, 1 નૌકાર. વિજય મુદ્રા, 1 નૌકાર. પૃથ્વી મુદ્રા, 1 નૌકાર. સમન્વય મુદ્રા, 1 નૌકાર. જ્ઞાન મુદ્રા, 1 નૌકાર. જાગૃતિ મુદ્રા, 1 નૌકાર. પદ્મ મુદ્રા, 1 નૌકાર. અરિહંત મુદ્રા એકદમ ટટ્ટાર બેસીને, અરિહંત મુદ્રા, 1 નૌકાર. આશીર્વાદ મુદ્રા, 1 નૌકાર. ચક્ર મુદ્રા, 1 નૌકાર. બધા આંખ બંધ કરો, ટટ્ટાર બેસો. પૂજ્ય ગુરુદેવના મોઢે સ્તોત્ર પાઠ. શ્રીમદ્દે વેદ રુદ્રા વૃંદા મલ મુકુટ મણિ જ્યોતિષા ચક્રવાલે
व्यालीढं पादपीठं षट्कमठकृतो उपद्रवा बाधितस्य लोकालोकावभासि स्फुरदुर्विमल ज्ञानशक्तिप्रदीप प्रध्वस्तध्वान्तजाल सवितरतु सुखं पार्श्वनाथोऽत्र नित्यम् राम ह्रीं ह्रीं रौं विभास्वत् मरकतमणिभा कान्तमूर्ते ब्रह्मो हंसं तं बीजमन्त्रै कृतसकलजगत् क्षेमरक्षोरुवक्षा क्षां क्षीं क्षं क्षं समस्त क्षितितलमहित ज्योतिरुद्योतितास क्षं क्षौ क्ष क्षित्तबीजात्मकसकलतनु सत्पद पार्श्वनाथ ह्रींकारे रेपयुक्तं रररररररा देवसं संसयुक्तं ह्रीं क्लीं क्लूं द्रां समेतं वियदमधुकुला क्रौञ्चकोद्भासि हुं धूं 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 धूम्रवर्णै रखिलमिय जगत् मे विदे यानुदृष्टम् औषध मंत्रं पठन्तस्त्रिजगदधिपते पार्श्वमां रक्ष नित्यम् आं क्रों ह्रीं सर्ववश्यं कुरु कुरु सरसं कार्वणं तिष्ठ तिष्ठ क्षं क्षं हं रक्ष रक्ष प्रबल बलमहा भैरवा रातिभीते द्रां द्रीं द्रुं द्रावयन्ति द्रवहनहनतं फट् वसट् बन्ध बन्ध स्वाहा मन्त्रं पठन्तस् त्रिजगदधिपते पार्श्वमां रक्ष नित्यम् हं हं जां जां सहंस कुवलय कलितै रञ्चिताङ्ग प्रमत्तै जां जां हं यक्ष हंसं हर 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 ॐ पक्षिव सत्शिकोपम् वंजं हंस सहंस वससरसरसं सहसुधा बीजमन्त्रे त्रायस्व स्थावरादे प्रबल विशुंक हारिभि पार्श्वनाथ क्ष्मां क्ष्मीं क्ष्मों क्ष्मै क्ष्परेतै रहपति वितनु मंत्र बीजैश्च नित्यम् आहाकारोग्यनादै ज्वलदनलसिकार कल्पदी गोर्ध्वदेशेषु लोकेषु पिङ्गाक्षै लोलजिह्वै विषमविषधरा लङ्कृतैस्तीक्ष्णदण्डै भूतै प्रेतै पिशाचै गणदकृतमोहो पद्रवा रक्ष रक्ष द्रिन्द्रौद्र साकिनीनां सपदहरसदं बिन्दिषु देद्रवुत्ते ग्रं क्षं ठं दिव्यजिह्वा गतिमति कुपित स्तम्भनं संविदेहि फट् फट् सर्वादिरोग ग्रहमरण भयो चाटनु चैव पार्श्व
प्राय श्वासेश दोषा दमर नरवरे मूर्ति पादार विंद एकम मंत्राक्षरोत्थम वचनमनुपमं पार्श्वनाथस्य नित्यम् विद्वेषोच्चाटनं स्तंभवन जयवसं पापरोगापनोदयी प्रोत्सर्प जंगमादि स्थविरविषमुख ध्वंसनं स्थायु दीर्घ मारोग्यैश्वर्ययुक्ता भवति पठति स्तौति श्रेष्ठ सिद्धि मारोग्यैश्वर्ययुक्ता भवति पठति स्तौति श्रेष्ठ सिद्धि कल्याण केली कमला कमलायमान वृद्धाम दाम महिमा महिमा निधानम जात्यस्म गर्भमणि में चको कांति देहम श्री संपराधिपति पार्श्व जनम स्तुवेयम जय श्री विलास भवनम वीरजिलिंदस्स परम शिशवरम स्वयं गुणलब्धि जलहि श्री गोयम गणहरम वंदे ओम स नमो भगवो जगुगुरुणो गोयमस्य सिद्धस्य बुद्धस्य पारगस्य अखिलमानसस्य अवतर अवतर भगवन् मम हृदये भास्करी श्रियं विब्रूहि ओम ह्रीं श्रीं ज्ञानादि वितरतु तुभ्यं नमः स्वाहा वसैको नाम मत्तो जस्समणे सैरचिद्यं दित्तो चिंतामणि स्वरूपाय वो कामगोड़ा एम्मे किं तस्स श्री गोयम गणनायक त्रिगुण जड़ शरण दुनिया दुवर्ण जगतारण रिवारण उस गुण हस्म हो ना हो मेरु सिरे सिंहासन कड़ई मां कवल सपत्तठियम श्री गण भगण विषयम ससिपहं गोयमं वन्दे सब्बसुलद्धिदाया सुवर्यमित्तो विगोयमो वैवं वैठ्य गुणहमन्तो दिज्जमं वाच्यं शयनं ये श्री गोयम संत्व मुनि सुंदर सुरित्वपयं भयवितुन्हं दिज्जमा सिद्धि शिवप्रलयं भुवन कपतरुवरस ओ एके जिया जिया पंच पंच जिये जिया दस दस हाउजितान सव्व सत्तु जनाम ओम नमो भगवो वर्तमान समेस जस्वर्गम चक्कम जरतु गच्छई अयासं पायानम लोयानम यानम जुये वारणे वाराय जडेवा वारणे वंदने मोडे थंबडे सब सत्तान पराजयो भवामि स्वाहा ओम नमो चक्रेश्वरी देवी चक्रधारिणी चक्रे नाम गुरम साधय साधय मम शत्रुन मुलय स्वाहा ओम आम्र कुसुमांडिनी नमः आम्र कुसुमांडिनी असरय अम्बे अंबालिकायै नमः ओम नमो पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी पंचापूर्णी रिद्धिं सिद्धिं जयं 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 कुरु ओम सियाव नमः श्रीवाणी भद्र दिशतु मम सदा सर्वकार्येषु सिद्धिम् अद्भुत भक्ति प्रभुनि करता भक्तो ना भगवान तुम्हें जिन गुरु आनारद ने धरता शिष्यों ना रखवाल तुम्हें त्यागी तपस्वी उच्च संयमी तीर्थ प्रभावक उपकारी जगवल्लभ गुरु वंदन करता आत्म पामे गुण क्यारी। परम पूज्य गच्छाधिपति प्रसाद मूर्ति आचार्य भगवान राजेंद्र सुरेश्वर जी महाराज
એમની આજ્ઞા અને આશીર્વાદથી અમારો ઘાટકોપર શ્વેતાંબર મૂર્તિપૂજક તપક જૈન સંઘ નવરોજી લેન ત્યાં ચાતુર્માસ પ્રવેશ ખૂબ સુંદર રીતે થઈ ગયો છે. અહીંયા લોકડાઉનના કારણે ઉપાશ્રેણી અંદર કોઈને આવવાની પરમિશન નથી આપવામાં આવી રહી અને શ્રી સંઘ ખૂબ જ સુંદર રીતે અમારી ભક્તિ આદિ કરી રહ્યો છે. સાધુઓનું બધાનું વાંચના અને ભણવા આદિનું ખૂબ સુંદર ચાલી રહ્યું છે. આચાર્ય ભગવાન દર્શન વલ્લભ શ્રી મહારાજ આદિઠાણા 5 અને 35 સાધ્વીજી ભગવાન જેમનો ચાતુર્માસ ધર્મચક્ર પ્રભાવ તીર્થની અંદર પ્રારંભ અને પ્રવેશ થઈ ગયો છે. પન્યાસ કલ્પવલ્લભજી મહારાજ જેઓ અત્યારે સુરતમાં છે અને આષાઢ સુદ બારસના બારડોલી સરદારબાગ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તેમના ચાતુર્માસનો પ્રવેશ થશે. પન્યાસ ગબ્દીવલ્લભ મહારાજ અત્યારે નાસિક વિરાજમાન છે અને એમનું ચોમાસું નાસિક પાસે દેવળાલીમાં છે. આષાઢ સુદ 13 થી જે કોઈ ભાગ્યવાનને ધર્મચક્ર તપ કરવાની ભાવના હોય તો 13, 14 પૂનમના પ્રથમ અઠ્ઠમ કરીને આ ધર્મચક્ર તપનો પ્રારંભ કરી શકાશે, જેથી આખા ધર્મચક્રમાં એક પણ છઠ નહીં આવે. સંવત્સરીનો ઉપવાસ સચવાઈ જશે અને પ્રથમ આસો સુદ છઠના દિવસે એ ધર્મચક્ર તપનો પ્રારંભ કરી શકાશે. પૂજ્ય ગુરુદેવના ચાતુર્માસ પ્રવેશથી અનેક ભાગ્યવાનોએ ધર્મચક્ર તપ ચાલુ કર્યા છે. પૂજ્ય ગુરુદેવના સેવામાં તત્પર એવા મુનિ શ્રી લબ્ધિ વલ્લભજી મહારાજ ધૈર્ય વલ્લભજી મહારાજ સાહેબે ચાતુર્માસ પ્રવેશથી જ ધર્મચક્ર તપ ચાલુ કર્યો છે. આ 14 થી ગુરુદેવના પ્રેરણાથી નવકાર મંત્રના 68 અક્ષર ઉપર 68 એકાસનાની આરાધના મેં શરૂ કરી છે. અમે તમને બધાને પ્રેરણા કરી હતી કે બીજું કંઈ ન થાય તો 68 એકાસના તો શરૂ કરો. હજુ કોઈએ પણ શરૂ ન કર્યા હોય તો 68 એકાસનાની આરાધના નવકારના 68 અક્ષર ઉપરની ખાસ શરૂ કરવા જેવી છે. એમાં બધા જોડાવાનું કરજો. છેલ્લા દિવસોમાં મેં પત્રમાં તમને બધાને જણાવ્યું છે કે ડિસેમ્બર મહિના સુધી પરિસ્થિતિ થોડી વિકટ રહેવાની છે. આજના દાનવલ્લભજી મહારાજના પ્રવચનમાં તમને બધાને હિંમત રાખવાની પ્રેરણા એમને કરી જ છે. ડિસેમ્બર મહિનામાં સુધીમાં આ ચડ ઉત્તર ચાલ્યા કરશે, પણ જુલાઈ મહિનો આવતો જુલાઈ મહિનો એ બધાને કપરો કાળ છે. બહુ સમજીને વિચારીને બધા કાર્ય કરજો. આના પહેલા પણ મેં પત્રમાં તમને જણાવ્યું છે કે ડિસેમ્બર મહિના સુધીમાં તમને ઘરમાં ચાલે એવું અનાજ આદિ ભરી લેવાનું કરજો. કદાચ બેંકમાંથી રકમ મળે કે ન મળે તો ડિસેમ્બર સુધી જરૂરી ઘર ખર્ચમાંથી રકમ પણ તમારા હાથમાં રાખવાનું કરજો. કદાચ પરિસ્થિતિ એવી આવે, ભૂકંપ તો આવી ગયો, ક્યારે પાછો આવશે કે ખબર નથી. કોરોના મહામારી તો છે જ, ભૂકંપ, લૂંટફાટ, ગ્રહણની અસર, આ બધું તમને દેખાશે, અતિવૃષ્ટિ આદિ. તેથી આ બધી વસ્તુમાં ખાસ ધ્યાનમાં રાખજો. શક્ય તો ભલે લોકડાઉન ખુલી ગયું હોય તો પણ ઘરમાંથી વધુ બહાર નીકળતા નહીં. કદાચ નીકળવું પડે તો દાગીના પહેરીને નીકળતા નહીં, કારણ કે લૂંટફાટની શક્યતાઓ રહેલી છે. ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક વસ્તુ એનાથી ખાસ સાવધાન રહેજો. કારણ કે પહેલાના આપણા વડાઓ બધું લખીને રાખતા હતા, તો એ બધું શેમાં રાખ્યું છે અને કયા ટાઈમે શું હેન્ડ થશે, કઈ લેવાશે, કઈ કેવાશે નહીં. એટલે એ બધી વસ્તુમાં બધા તમે સાવચેત રહેજો. આવતું પુષ્ય બધા ઉપસ્થિત થાય એવા પ્રકારની ભાવનાપૂર્વક સૌ જપ યોગની અંદરમાં તત્પર બનજો. પુષ્યનો જાપ જે લખેલો છે એ 1:30 વાગ્યા સુધીમાં બધા સામાયિક કરીને કરી લેવાનું કરજો. મુંબઈ કે બહાર ગામના સભ્યો બધાને ખાસ સૂચન છે, જેમને રેગ્યુલર નિયમ છે ગુરુદેવ દર્શન કરવાના, એ સિવાય બધાને હમણાં ઘાટકા પર કોઈ પણ વંદન કરવાનું કરતા નહીં. પહેલા એવું હતું કે એકદમ મિડલ ક્લાસ લોકોને થતું હતું, હવે બધાને થવા માંડ્યું છે. એટલું બધું ફાટ્યું છે, મુંબઈમાં તો ઘણી બધી તકલીફ થઈ રહી છે. તો બધા ખાસ સાચવજો, જેથી કરીને અમને લોકોને કોઈ તકલીફ થાય નહીં. જેટલી આરાધના વધુ કરશો એટલો લાભ તમને બધાને થશે. આના પહેલા પણ મેં તમને જે કીધું છે, લખ્યું છે, ડરવાની જરૂર નથી, પણ સાવધાન રહેવાની તો જરૂર છે ને છે. એટલા માટે માત્ર શરીરની ચિંતા નહીં કરતા, મુખ્ય આત્માની ચિંતા કરજો. અત્યારે હું 12 વખત બોલીશ, તમે પણ સાથે જ બોલજો, કે વધારે બોલવું ના પડે. હાથ જોડીને બધા સાથે જ બધા અજિત સુતારા પરિપૂજિતાય શ્રી પુષ્પદંત સ્વામીને નમઃ.
અજિત સુતારા પરિપૂજિતાય શ્રી પુષ્પદંત સ્વામીને નમઃ. અજિત સુતારા પરિપૂજિતાય શ્રી પુષ્પદંત સ્વામીને નમઃ. અજિત સુતારા પરિપૂજિતાય શ્રી પુષ્પદંત સ્વામીને નમઃ. અજિત સુતારા પરિપૂજિતાય શ્રી પુષ્પદંત સ્વામીને નમઃ. અજિત સુતારા પરિપૂજિતાય શ્રી પુષ્પદંત સ્વામીને નમઃ. અજિત સુતારા પરિપૂજિતાય શ્રી પુષ્પદંત સ્વામીને નમઃ. અજિત સુતારા પરિપૂજિતાય શ્રી પુષ્પદંત સ્વામીને નમઃ. અજિત સુતારા પરિપૂજિતાય શ્રી પુષ્પદંત સ્વામીને નમઃ. અજિત સુતારા પરિપૂજિતાય શ્રી પુષ્પદંત સ્વામીને નમઃ. અજિત સુતારા પરિપૂજિતાય શ્રી પુષ્પદંત સ્વામીને નમઃ. અજિત સુતારા પરિપૂજિતાય શ્રી પુષ્પદંત સ્વામીને નમઃ. 3 મંત્રો તમને બધાને જણાયા છે. પરિવારના બધા સભ્યો 9નો નવકારવાળી ખાસ ગણવાનું કરજો. એક માણીભદ્રજીનો મંત્ર લખ્યો છે અને બીજો ઓમ નમો અરહતે નિરાતંકાય નિરામાય નમો. આજના વાતાવરણમાં પરમાત્માના જે વિશેષણો છે એમાંના 2 વિશેષણ એનો જાપ વધુમાં વધુ તમે કરો એવી ભાવના છે. પૂજ્ય ગુરુદેવનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું છે, સુંદર છે. રોજ સવારે અમને 6:30 થી 7:30 વાંચના પણ આપે છે. અમે બધા જ વાંચના અને પંડિતો દ્વારા અને ગુરુદેવ પાસે બધાનું ભણવાનું ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યું છે. પરિસ્થિતિ કઈ વિકટ થાય, કઈ નિર્માણ થાય, વસ્તુ આખી જુદી, બાકી અત્યારે અમે બધા જ ખૂબ જ સ્વસ્થ છીએ, સારી રીતે રહ્યા છીએ. બધા ખૂબ ગુરુદેવ કીધું એ પ્રમાણે ઓછામાં ઓછા 2 સામાયિક, 5 નૌકારવાળી, પરિવારમાં 1 આંબેલ રોજનું. આ કઈ આપત્તિ ક્યારે કઈ રીતે આવશે કોઈને ખબર નહીં પડે. તો ખાસ વધુ વધુ પરિવારમાં ધર્મ આરાધના, ઘરમાં જ, હજી દેરાસરો ખુલ્યા નથી તો ઘરમાં જ પરમાત્માની વધુ વધુ ભક્તિ, કદાચ પૂજા ન થાય તો ભાવ ભક્તિ, ચૈત્યમનન, સ્તવનો આદિ, જાપ આદિ એ કરીને પણ વધુ વધુ ધર્મ આરાધના તમારામાં થાય એવું ઈચ્છા છે, ઈચ્છનીય છે. પૂજ્ય ગુરુદેવ સર્વમંગલ કરશે. આજની આ લિંક પ્રવચનની સાંજ સુધી ચાલુ રહેશે. કદાચ કોઈ ન માની શક્યું હોય તો આગળ ચાલુ રહેશે. તો બધા જ આ કર્યા કરજો. રોજની પૂજ્ય ગુરુદેવની પુષ્યની ગુરુદેવના ભક્તિનું ગીત આપણે ગાતા જોઈએ છે. હું અત્યારે ફક્ત બોલીશ, તમને બધાને આવડે જ છે. તમે ત્યાં બેઠા બેઠા બધા પરિવાર સાથે બોલવાનું કરજો. ઓ મારા ગુરુદેવ કરો મારું સારું, અંધારું ટાળીને આપો અજવાળું, જન્મો જન્મનું તોડો મારું તાળું, જેથી હું અરિયાને અંતરમાં વાળું. જોઈ નથી ગુરુદેવ તુજ સમી માતા, નજરે નિરખતા હું પાયો સુખ શાતા. કૃપા કરો તો મારું જીવન સુધારું, અંધારું ટાળીને આપો અજવાળું. વાલપ તમારું માનું વાત્સલ્ય ઝરનું, આજે સ્વીકાર્યું મેં તો આપનું જ શરણું. શરણે રહીને મારું હિત કૌંડારું, અંધારું ટાળીને આપો અજવાળું. બુધ પુષ્ય ગાકી પુનિત પડોએ, આશીષ આપો ને વસો ગુરુ રોમે રોમે. સંસાર સુખ જેથી લાગે અકારું, અંધારું ટાળીને આપો અજવાળું. તૃષ્ણાની મારી મને તૃપ્તિમાં લઈ જાઓ, યોગ તમારો સાચો ઉકેલ બતાવો. પ્રેમે તમારા નવી
ગુરુવંદન જેને સામાયિક નથી કર્યું અને અહીંયા બેઠા છે એને કમ્પલસરી ઘરે જઈને બબ્બે સામાયિક કરો. ગુરુવંદન ઇચ્છામિ કમાસનો નિયમ જોડિચ્છાય સીઆઈ મધેરુંદાન ઇચ્છામિ કમાસનો નિયમ જોડિચ્છાય સીઆઈ મધેરુંદાન ઇચકા સોરાઈ સુકતો બસરેને બાદો સુખ સંજમ યાત્રા નિરોસોજી સ્વામી સાતા છેજી ઇચ્છામિ કમાસનો નિયમ જોડિચ્છાય સીઆઈ મધેરુંદાન इच्छा गुण सिद्धि सुगत अबुठ्य में अंदर आए काम्यो इच्छा को में गाइए जमकिंची अपत्य परते बत्ते पानी के लिए आवचे आधा सर उच्चार से समाज अंतर बस व्यवस्था जमकिंची म्हणजे विना परिणाम सुमारिवा तो बेदर अहम ने जानी तसम इच्छा में पडो इच्छा में गवास रोंदीम गांजे सिया पत्थे नंदामी सर्वमंगल કલ્યાણ કારણ કથા સર્વ